મારું નામ અદિતિ છે। મારી વિધવા નણંદ જે મારા સાસરીમાં જ રહેતી હતી આજે તેની ખેર નહોતી, કારણ કે તેણે આજે મારી સાથે બદતમીજી કરી હતી। મારા પતિએ ગુસ્સામાં તેમની બહેનને રૂમનો દરવાજો એક જ ઝટકે ખોલી નાખ્યો અને અંદર જઈને તેનો હાથ પકડીને તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢવા લાગ્યા। મારી નણંદ રડતા રડતા ધ્રુજતા આવાજે બોલી, ઉપરવાળા ખાતર ભાઈ, આવું ન કરો। ઉપરવાળાની લાકડીનો કોઈ વ્યાજ હોતો નથી। હું હંમેશા મારા પતિની સામે મારી નણંદની બુરાઈઓ કરતી હતી અને કહેતી હતી કે તમારી બહેન અમારા બંનેનો સંબંધ ખતમ કરાવીને આ ઘર પર પોતાનો કબજો જમાવવા માંગે છે। મારા પતિએ ગુસ્સામાં પોતાની મા સમાન મોટી બહેનને ઘરમાંથી કાઢી મૂકી। હું ખુશ થઈ ગઈ અને નણંદનો રૂમ મેં મારા આવનારા બાળક માટે સેટ કરી દીધો। નણંદના ઘરેથી ગયા પછી મને એવું લાગતું હતું કે જાણે ઘરની બધી હુકુમત મારા હાથમાં આવી ગઈ છે અને હું ખૂબ જ સુકૂનથી જિંદગી ગુજારી રહી હતી। પરંતુ મને એ નહોતું ખબર કે એક દિવસ મારી બુરાઈઓનો બદલો મને કંઈક આ રીતે મળશે। જ્યારે મારું પોતાનું શરીર બિલકુલ, હું સંયુક્ત પરિવાર સિસ્ટમમાં રહેતી હતી, પણ મને એકલા રહેવું ખૂબ પસંદ હતું। સંયુક્ત પરિવારનો અવાજ મને બહુ પરેશાન કરતો હતો। હું હંમેશા મારી માને કહેતી હતી કે મારે અહીં નથી રહેવું। ક્યારેક કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે તો ક્યારેક કોઈના ઘરમાંથી વાસણોનો અવાજ આવે છે। આ ઘરમાં ક્યારેય શાંતિ રહેશે નહીં। મારી માં કહેતી હતી કે તું ગાંડી છે, આપણે બધા એક સાથે હળીમળીને રહીએ છીએ અને હળીમળીને રહેવામાં જ હંમેશા ભલાઈ છે। મને માની આ ફાલતુ વાતો સમજાતી નહોતી। હું તો એકલી અને શાંત જિંદગી ગુજારવા માંગતી હતી। હાલમાં જ મારા માટે એક એવો સંબંધ આવ્યો હતો જેણે મને ખુશ કરી દીધી હતી। મારાથી મોટી મારી એક બહેન હતી જેના લગ્ન થઈ ચૂક્યા હતા અને હવે ઘરમાં મારો નંબર હતો, તો આ સંબંધ જાતે જ ચાલીને અમારા ઘરે આવ્યો હતો। મારા પરિવારમાં લગભગ બધા લોકો આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા। મને છોકરાની તસવીર બતાવવામાં આવી હતી તો પણ હું ખુશ થઈ ગઈ હતી। છોકરો સ્માર્ટ હતો અને સારી નોકરી કરતો હતો। મારા થનારા પતિનું નામ અભિજીત હતું। તેમના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા। તેમની એક મોટી બહેન સિવાય આ દુનિયામાં તેમનું બીજું કોઈ નહોતું। અભિજીતની મોટી બહેન રાખી દીદીએ જ તેમને મા અને બાપ બંનેને પાળ્યા હતા। સાંભળ્યું હતું કે તેમના લગ્ન ત્યારે થયા હતા જ્યારે તે 18 વર્ષની હતી અને તે સમયે અભિજીતની ઉંમર 12 વર્ષની હતી। રાખી દીદીને હંમેશા તેમના નાના ભાઈની મોટી ચિંતા રહેતી હતી, કારણ કે તેમણે અભિજીતનું ખૂબ ધ્યાન રાખ્યું હતું। રાખી દીદી લગ્ન કરવા માંગતી નહોતી, પણ તેમના સંબંધીઓનું કહેવું હતું કે રાખી, તું લગ્ન કરી લે, તારે હજી લગ્નની ઉંમર છે અને તારા સારા સંબંધો પણ આવી રહ્યા છે। જો તારી લગ્નની ઉંમર નીકળી ગઈ અને તું તારા ભાઈનું ધ્યાન રાખતી રહી તો આખી જિંદગી તું એકલી રહી જઈશ, કોઈ તને સમજવાવાળું નહીં હોય। રાખી દીદી તેમના ભાઈની વળી બહુ ફિકર કરતી હતી અને તે વિચારતી હતી કે મારા ગયા પછી અભિજીતનું શું થશે। તેથી તેમના સંબંધીઓએ તેમના લગ્ન તેમના ઘરથી વધારે દૂર નહીં પણ પાછળના જ મહોલ્લામાં કરાવી દીધા હતા, જ્યાંથી રાખી દીદી જલ્દી તેમના ભાઈને મળવા આવી રહેતી હતી અને ક્યારેક ક્યારેક તો પોતાના ભાઈને પણ પોતાના ઘરે બોલાવી લેતી હતી। લગ્ન પછી તેમને અભિજીતની વધારે ટેન્શન નહોતી થતી, કારણ કે તે તેના માટે ખાવાનું મોકલી દેતી હતી અને પિયર જઈને તેના બધા કામ પણ કરી દેતી હતી। રાખી દીદીના લગ્નના 1 વર્ષ પછી તેમણે એક દીકરીને જન્મ આપ્યો। દીકરીના જન્મ પર તેમના સાસરિયાના લોકો તેમને બહુ ખરાબ ભલું કહેવા લાગ્યા અને ત્યારથી જ રાખી દીદીની જિંદગીમાં સંકટ આવવાના શરૂ થઈ ગયા। તેમના સાસરિયાના લોકો તેમને બહુ પરેશાન કરતા હતા। પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો। તે પોતાની તકલીફ કોઈને નહોતી કહેતી, પણ જ્યારે એક દિવસ તેમના પતિએ તેમની એકમાત્ર દીકરી શ્રેયા પર હાથ ઉપાડ્યો તો રાખી દીદી માટે તે ઘરમાં રહેવું હવે બહુ વધારે મુશ્કેલ થઈ ગયું હતું। ત્યારથી જ તેમણે ફેંસલો કરી લીધો હતો કે તે ઘરમાં નહીં રહે અને પછી તેમણે તલાક લઈ લીધો હતો। તે પોતાની દીકરીને લઈને પિયરમાં રહેવા લાગી હતી। સમય પસાર થતો ગયો અને આ વાતને પૂરા 10 વર્ષ વીતી ગયા। અભિજીતે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો અને તેમની સારી નોકરી પણ લાગી ગઈ। હવે તે પોતાના ભાઈના લગ્ન કરાવી દેવા માંગતી હતી। લોકોએ તેમને બહુ કહ્યું હતું કે તું ઈચ્છે તો ફરીથી લગ્ન કરી શકે છે, તું હજી જવાન છે। પણ રાખી દીદીનું આજ કહેવું હતું કે હું ફરીથી ક્યારેય લગ્ન નહીં કરું। મારી જિંદગી તો માતા પિતા વગર વીતી છે। હું જાણું છું કે માતા પિતા વગર જિંદગી કેવી કઠિન થઈ જાય છે। હું નથી ઈચ્છતી કે મારી દીકરીની સામે બીજો બાપ લાવીને હું તેની જિંદગી પણ કઠિન કરી દઉં। તેમણે પોતાની આખી જિંદગી પોતાના ભાઈ અને પોતાની દીકરીના નામ કરી દીધી હતી। આ તે દિવસોની વાત છે જ્યારે અભિજીતની દીદી તેમના માટે સંબંધ શોધી રહી હતી અને સંજોગોવશાત મારા માતા પિતા પણ મારા માટે કોઈ છોકરો શોધી રહ્યા હતા। જેવું જ પંડિતજીએ અભિજીતની બહેનને જણાવ્યું કે આગળની ગલીમાં રહેતા ધર્મેન્દ્રજીની દીકરી બહુ સુંદર છે। રાખી બહેન, તમે કેમ આમ તેમ તમારા ભાઈ માટે છોકરી શોધી રહ્યા છો? સંબંધ તો પોતાના જ મહોલ્લામાં હાજર છે। તે બહુ સંસ્કારી અને ઇજ્જતદાર લોકો છે, રાખી દીદી રસપૂર્વક બોલી।
અચ્છા પંડિતજી, એવું છે તો મને જણાવો કે છોકરી કેવી છે? શું તમે છોકરીને જોઈ છે? પંડિતજીએ કહ્યું કે હા બહેન, મેં છોકરીને જોઈ છે. તેના પિતાએ પણ મને પોતાની દીકરીની તસવીર આપી રાખી છે અને કહ્યું છે કે હું કોઈ સારો સંબંધ તેમને જણાવું. મને તો લાગે છે કે તેમની દીકરી માટે અને તમારા ભાઈ માટે આનાથી સારો સંબંધ બીજો કોઈ હોઈ જ ન શકે. છોકરી સુંદર હોવાની સાથે સાથે સંસ્કારી અને સુશીલ પણ છે. એ બચ્ચી મારી આંખોની સામે જ ઉછરી છે. હું તે લોકોના ઘરે પૂજાપાઠ કરવા અવારનવાર જતો રહું છું. આગળ ગલીના ખૂણાવાળું ઘર જ તેમનું છે. જો તમે કહો તો હું વાત આગળ વધારું. વળી અભિજીતની અને તે છોકરીની કુંડળી પણ આપસમાં મળે છે. તે લોકો પણ પોતાની દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેવા માગે છે. એવું ન થાય કે આ સંબંધ હાથમાંથી નીકળી જાય. રાખી દીદીએ કહ્યું કે નહીં પંડિતજી, તમે સંબંધની વાત આગળ ચલાવો, બાકી જે ઉપરવાળાને મંજૂર હશે. બસ મને તો મારા ભાઈ માટે એવી છોકરી જોઈએ જે મારા ભાઈની સાથે સાથે મને પણ ઇજ્જત આપે અને આ ઘરને પોતાનું શુભ પગલાંથી રોશન બનાવી દે. પંડિતજીએ કહ્યું, અરે રાખી બહેન, આ કેવી વાતો કહી રહ્યા છો? જેવો આજકાલનો દોર ચાલી રહ્યો છે તે છોકરી બિલકુલ પણ તેવી નથી. સારું, હું ચાલું છું અને આજે જ ધર્મેન્દ્રજી સાથે આ સંબંધ વિશે વાત કરીશ. રાખી દીદી બોલી કે હા જરૂર, બસ જલ્દીથી તમે વાત ચલાવો. હું ઈચ્છું છું કે મારા ભાઈના લગ્ન જલ્દી થઈ જાય. હું જલ્દીથી જલ્દી આ જવાબદારીઓમાંથી ફ્રી થવા માગું છું. સાંજે જ્યારે અભિજીત કામથી ઘરે પાછા આવ્યા હતા, રાખી દીદી તો પહેલાંથી જ તેમનો આતુરતાથી ઇંતજાર કરી રહી હતી. તે બોલી, અભિજીત, પંડિતજીએ તારા માટે મને એક છોકરી જણાવી છે. અભિજીતે ટુવાલથી હાથ સાફ કરતા કહ્યું કે ઠીક છે દીદી, જોઈ લો. મેં તો બધું જ તમારા પર છોડી રાખ્યું છે. તમે જેને કહેશો હું તેની સાથે જ લગ્ન કરીશ. શ્રેયા પાસે બેઠી ખુશ થઈ રહી હતી અને કહેવા લાગી કે વાહ, મામાજીના લગ્ન થશે. મમ્મી, હું તો મામાના લગ્નમાં બહુ બધા કપડાં બનાવીશ. રાખી દીદી હસતા હસતા કહેવા લાગી, હા શ્રેયા, આખરે મારા એકમાત્ર ભાઈના લગ્ન છે. લગ્ન તો ખૂબ ધામધૂમથી થશે. તેમણે અભિજીતને આશીર્વાદ આપ્યા અને જણાવ્યું કે મેં પંડિતજીને કહ્યું છે કે તે વાત આગળ ચલાવે. તે કહી રહ્યા હતા કે છોકરી બહુ સારી છે અને આપણા જ મહોલ્લાની છે. પંડિતજી જણાવી રહ્યા હતા કે તે છોકરીના માતા પિતા પણ તેના માટે સંબંધ શોધી રહ્યા છે. છોકરી બહુ સુશીલ અને સંસ્કારી છે. મને તો બસ એવી જ ભાભી જોઈએ જેને દરેક વસ્તુની રીતભાત આવડતી હોય, ભલે તે સંબંધો જ કેમ ન હોય. અભિજીતે રાખી દીદીના ગાલ પર હાથ રાખીને કહ્યું, મારી વાલી દીદી, જેવું તમે ઈચ્છો તેવું જ થશે. બીજા દિવસે જ્યારે પંડિતજી આવ્યા તો તે બહુ ખુશ હતા, જેનાથી રાખી દીદીને પણ અંદાજ થઈ ગયો હતો કે વાત બની ગઈ છે. બીજા દિવસે રાખી દીદી અને તેમની દીકરી મને જોવા માટે આવી તો હું નજર ઝુકાવીને બહુ જ ઇજ્જત સાથે બેઠી હતી. મારી નણંદે મને પહેલી નજરમાં જ પસંદ કરી લીધી હતી. આ રીતે હું આગળની ગલીમાંથી લગ્ન કરીને પાછળની ગલીના અભિજીત શુક્લાના ઘરે આવી ગઈ હતી. લગ્નની પહેલી સવારે જ અભિજીત મને રૂમમાં એકલી છોડીને તેમની દીદીના ઘૂંટણ પાસે બેસી ગયા હતા. કેટલીય વાર હું રૂમમાં અભિજીતની રાહ જોતી રહી. તેમની ભાણી શ્રેયા રૂમમાં મારી પાસે આવી. ક્યારેક તે મારી બંગડીઓને સ્પર્શ કરતી તો ક્યારેક કહેતી કે મામી, તમે કેટલા સુંદર છો. મને તેની વાતોથી નફરત થઈ રહી હતી. મને મારા પતિ પર ગુસ્સો આવી રહ્યો હતો કે ભલા કોઈ પોતાની નવી પરણેલી દુલ્હનને આ રીતે છોડી જાય. ઉપરથી આ છોકરી મને હેરાન કરી રહી છે. લગ્નના એક અઠવાડિયા પછી મેં અને અભિજીતે પ્લાન કર્યો હતો કે અમે બહાર જમવા જઈશું. તૈયાર થતા સમયે અભિજીત કહેવા લાગ્યા, અદિતિ, તું અહીં જ ઊભી રહે, હું હમણાં જ દીદી પાસે પરમિશન લઈને આવું છું. હું મનોમન બબડાવા લાગી કે પરવાનગી તો એવી રીતે લઈ રહ્યા છે જાણે દૂધ પીતા બાળક હોય. રાખી દીદીએ કહ્યું કે અચ્છા, તમે લોકો આરામથી જાઓ અને ખૂબ એન્જોય કરજો. અભિજીતની નજર જેવી જ પોતાની ભાણી પર ગઈ, તેમણે કહ્યું, દીદી, તમે શ્રેયાને તૈયાર કરી દો. શ્રેયા પણ અમારી સાથે જશે. દીદીએ ના પણ પાડી, પણ અભિજીત કહેવા લાગ્યા કે નહીં, આપણી ઢીંગલી એમ પણ ક્યાંય જતી નથી. આખો દિવસ અહીં જ રહે છે. મામી તો તેની ફેવરિટ બની ગઈ છે. હવે તે મામી સાથે જ જશે. મોકલી દો ને દીદી શ્રેયાને. તેના જવાથી અદિતિનું પણ દિલ લાગેલું રહેશે. શ્રેયા ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, મામાજી, હું તો ક્યારની તૈયાર બેઠી છું. તે પછી તે પોતાના મામા સાથે રૂમમાં આવી. અભિજીતે મને જણાવ્યું કે શ્રેયા પણ અમારી સાથે જઈ રહી છે. આ સાંભળતા જ મારું લોહી ઉકળી ગયું હતું કે હવે આ પૂંછડી અમારા બંને પતિ પત્નીની સાથે દરેક જગ્યાએ લટકીને જશે. હું કંઈ કહેતી પણ કહી નહોતી શકી. મેં ખુદ પર કાબૂ રાખી લીધો હતો. અમે લોકો જ્યારે ડિનર પર ગયા તો હું ત્યાં ખુશ નહોતી, બસ ચૂપ બેઠી હતી. મેં નોટિસ કર્યું કે અભિજીતને મારી ચૂપકીદી નજર પણ નહોતી આવી રહી. તે મારાથી વધારે પોતાની ભાણીનું ધ્યાન રાખી રહ્યા હતા. અભિજીતે પાછા ફરતી વખતે પોતાની દીદી માટે પણ ખાવાનું પેક કરાવી લીધું હતું. ઘરે આવતા જ અભિજીત સીધા પોતાની બહેનના રૂમમાં ગયા. તેમને ત્યાં જતા જોઈને મેં કહ્યું, અભિજીત, હવે તમે ક્યાં જઈ રહ્યા છો? તે કહેવા લાગ્યા કે દીદી માટે ખાવાનું લઈને આવ્યો છું ને, બસ તે જ આપવા જઈ રહ્યો છું. મેં કહ્યું, તેમની દીકરી પણ અમારી સાથે ગઈ હતી ને, તો તેને આપી દો, તે આપી દેશે. તમારે જવાની શું જરૂર છે? તેમણે કહ્યું કે અચ્છા, તું ઠીક કહી રહી છે.
પણ તો પણ હું એકવાર દીદીને જણાવી દઉં કે અમે લોકો આવી ગયા છીએ, તેમને તસલ્લી થઈ જશે. અભિજીત તો ચાલ્યા ગયા અને હું ગુસ્સાથી બળીને રૂમમાં જતી રહી. અભિજીતને પોતાની બહેન પાસે ગયાને ઘણીવાર થઈ ચૂકી હતી. એક તો તેમની ચમચાગીરી ખતમ નહોતી થતી. જો તે પોતાની બહેન અને ભાણી માટે આટલા જ દીવાના છે તો મારી સાથે લગ્ન કેમ કર્યા હતા? મારા અંદર ઈર્ષા ઉભરી રહી હતી. જ્યારે અભિજીત રૂમમાં આવ્યા તો હું સૂવા માટે લેટી ચૂકી હતી. તે કહેવા લાગ્યા કે અદિતિ સૂઈ ગઈ છો કે શું? મેં કહ્યું સૂતી નથી તો શું કરું? તમારી પાસે તો મારા માટે સમય જ નથી. ડિનર પર તમે તમારો બધો સમય શ્રેયાને આપ્યો અને ઘરે આવ્યા પછી દીદી પાસે ચાલ્યા ગયા અને જ્યારે ઊંઘ આવવા લાગી તો ઉઠીને રૂમમાં આવી ગયા. તે કહેવા લાગ્યા, અદિતિ આ તું કેવી વાતો કરી રહી છે? તે મારી બહેન અને ભાણી છે. તેમનો આ દુનિયામાં મારા સિવાય કોઈ નથી. મારી દીદી, માતા પિતા, મારા ભાઈ બહેન બધું જ છે. હું કંટાળીને બોલી, તો જાઓ ને તેમની પાસે જઈને સૂઈ જાઓ. અભિજીત બોલ્યા, અદિતિ તું ખોટી વાતનો ઇસ્યુ બનાવી રહી છે. હું તો બસ એ જ જોવા ગયો હતો કે દીદી સૂઈ ગઈ છે કે નહીં, કારણ કે હું જાણું છું કે જો મને ક્યારેય મોડું થઈ જાય છે તો દીદી બહુ પરેશાન થઈ જાય છે. મને આદત છે કે ઘરમાં દાખલ થયા પછી હું સૌથી પહેલાં દીદીને મળવા માટે તેમના રૂમમાં જાઉં અને આમાં કોઈ મોટી વાત નથી. તેમણે મને બહુ મુશ્કેલીઓથી પાડ્યો છે. હું પડખું ફરીને બીજી બાજુ મોં કરતા બોલી, અભિજીત બસ કરો, મને ઊંઘ આવી રહી છે. મારે વધારે દલીલ નથી કરવી. તમને જે સારું લાગે તે કરો. હજી લગ્નને 1 મહિનો પણ નહોતો થયો કે મારી નણંદે નવી ફરમાઈશ શરૂ કરી દીધી. મારી નણંદને મારા રસોઈમાં જવાની એટલી ખુશી હતી કે તેમણે મારી પાસે ખૂબ બધી ખીર બનાવડાવી અને આખા મહોલ્લામાં ભંડારો કર્યો. તેમના મુજબ આ તેમના પરિવારની રસમ હતી, જેમાં લગ્ન પછી તરત જ નવી દુલ્હનને પહેલી રસોઈમાં ખીર બનાવવાની હોય છે અને તેનો ભંડારો કરવામાં આવે છે. પોતે તો તે ઘૂંટણના દુખાવાને કારણે મોટા ભાગે ખુરશી પર બેસીને મને હુકમ આપી રહી હતી. જેમ તેમ કરીને જ્યારે હું ખીર બનાવીને ફ્રી થઈ તો કહેવા લાગી, અદિતિ મને ટેસ્ટ તો કરાવ, ખીર કેવી બની છે? તેમની દીકરી પણ મારી નજીક આવી ગઈ અને કહેવા લાગી, હું પણ આજે મામીના હાથની બનેલી ખીર ખૂબ પેટ ભરીને ખાઈશ. મને તે બંને મા દીકરી પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે ખીરની ખૂબ વખાણ કર્યા હતા અને જ્યારે ભંડારો થયો તો ત્યારે પણ દરેક જણ ખીરના જ વખાણ કરી રહ્યા હતા અને વખાણ સાંભળીને મારી નણંદ ખૂબ ખુશ થઈ રહી હતી. વારંવાર દરેકને કહી રહી હતી કે ખીર સારી કેમ ન હોય, આખરે મારી ભાભીએ જે બનાવી છે. બસ ત્યારથી જ રાખી દીદીએ કહ્યું કે અદિતિ બસ, બહુ વર્ષોથી આ ઘરની રસોઈ મારા હાથમાં છે. હવે હું ઈચ્છું છું કે આ ઘરની રસોઈ જ નહીં પણ ઘરની દરેક જવાબદારી તું પોતાના હાથમાં લઈ લે અને મને ફ્રી કરી દે. હું તેમની વાત પર ધીમેથી મુસ્કુરાઈ હતી. મને સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું કે તેમનો મતલબ છે કે હવે ઘરના બધા કામ હું જ કરું, તે કંઈ નહીં કરે. આનો મતલબને મફતની નોકરાણી બનાવી દેવામાં આવી હતી. કેટલી ગરમીમાં ઘરના બધા કામ હવે હું પોતે જ કરવા લાગી હતી. તે બંને મા દીકરી તો બસ મને જોઈને ખુશ થતી રહેતી હતી. હું એકલી સવારથી સાંજ સુધી ઘરના કામોમાં લાગેલી રહેતી હતી અને મારી નણંદ કાં તો ગલી મહોલ્લાની સ્ત્રીઓને મળવા નીકળી જતી હતી અને ઘણીવાર સુધી ઘરની બહાર રહેતી હતી અથવા તો પોતાની દીકરી સાથે બેસીને વાતો કરતી રહેતી હતી અને મને કામ કરતી વખતે ટોકતી રહેતી હતી. હું તો ઘરના કામો કરીને કંટાળી ગઈ હતી. ક્યારેક ક્યારેક તો મારું મન થતું હતું કે આ બધું છોડીને લાંબા સમય માટે મારા પિયર ચાલી જાઉં, પણ હું શું કરું? મારું પિયર પણ નજીક જ હતું અને ત્યાં તો અસહ્ય અવાજ હતો જેનાથી મને હવે છુટકારો મળ્યો હતો. જો મારે ક્યારેક મારા માતા પિતાના ઘરે જવાનું થતું તો અભિજીત સવારે ઓફિસ જતા, મને પિયર છોડી જતા હતા અને સાંજે પાછા ફરતી વખતે લઈ આવતા હતા. આ રીતે મને થોડા કલાકો સુકૂનના મળી જતા હતા. શરૂઆતથી જ મને આટલું કામ કરવાની આદત નહોતી તો હું કામથી કતરાતી હતી. 1-2 વાર તો મેં અભિજીતને ફરિયાદ કરી તો તે બોલ્યા કે ઠીક છે અદિતિ, હું દીદી સાથે વાત કરું છું, સફાઈ વગેરે માટે નોકરાણી રાખી લઈએ છીએ, તને પણ આસાની થઈ જશે. હું બોલી, પણ અભિજીત મને નથી લાગતું કે દીદી માનશે. તેમણે કહ્યું કે તું ફિકર ન કર, હું દીદી સાથે વાત કરું છું ને. મને જો તે ન માની તો હું તેમને કહીશ કે તે તારી સાથે કામમાં મદદ કરાવી આપે. અભિજીત પોતાની બહેનના રૂમમાં જવા માટે પલટ્યા તો મેં હાથથી પકડીને અભિજીતને રોકી લીધા અને કહ્યું, અભિજીત દીદીને બિલકુલ શક ન થવો જોઈએ કે મેં તમારી પાસે નોકરાણીવાળી વાત કરી છે, નહીં તો તમારા ગયા પછી મને તેમની હજારો વાતો સાંભળવી પડશે. અભિજીત માથું હલાવતા ચાલ્યા ગયા. જ્યારે અભિજીત દીદીના રૂમમાં ગયા તો તે પોતાની દીકરીની ચોટી કરવામાં વ્યસ્ત હતી. અભિજીત તેમની પાસે જઈને નરમાઈથી બેઠા અને ખૂબ જ મોહબ્બતથી શ્રેયાને પોતાના ખોળામાં બેસાડીને દીદી તરફ જોવા લાગ્યા, જ્યાં તેમને એકલતાના એક્સપ્રેશન નજર આવી રહ્યા હતા. જેવું દીદીએ તેમને પૂછ્યું, બોલ શું વાત કરવી છે મારા ભાઈ? અભિજીતે તેમની તરફ જોતા કહ્યું કે જી દીદી, મારે તમારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. રાખી દીદીએ રસપૂર્વક અભિજીત તરફ જોતા કહ્યું કે હા બોલ. દીદી, હું એ કહી રહ્યો હતો કે કેમ ના આપણે ઘરની સાફ સફાઈ માટે એક નોકરાણી રાખી લઈએ. ઘરના આટલા બધા કામ હોય છે, અદિતિ એકલી બધા કામ કરીને થાકી જાય છે. દીદી બોલી, જો અભિજીત, આપણી કોઈ એટલી લાંબી ચોળી ફેમિલી તો નથી, બસ આપણે 4 લોકો જ તો છીએ. હું પણ તો શરૂઆતથી ઘરના બધા કામ જાતે કરતી આવીશું.
અને વળી તારું બજેટ પણ તો એટલું નથી કે તું એક નોકરાણી રાખી શકે. જેટલી તારી સેલરી છે તેનાથી તો માત્ર ઘરના ખર્ચા જ પૂરા થાય છે. હજી તો મારી શ્રેયા સ્કૂલ પણ નથી જતી. જ્યારે જવાની શરૂ કરશે તો આ ખર્ચ તેના અભ્યાસનો પણ હશે. અભિજીતે કહ્યું કે દીદી, ઘરના ખર્ચાની સાથે સાથે તમે સેવિંગ પણ તો કરી છે. આખરે તે કયા દિવસે કામ આવશે? દીદી કહેવા લાગી. અભિજીત, સેવિંગ મેં ખુદ માટે નહીં પણ તારા આવનારા ભવિષ્ય માટે રાખી છે. જ્યારે તારા બાળકો થશે તો જવાબદારીઓ પણ વધી જશે અને ખર્ચ તારી સેલરીથી ઉપર પહોંચી જશે. પછી તું આ બધું કેવી રીતે મેનેજ કરીશ? હું તો બસ એ જ વિચારીને તને કહી રહી હતી. બાકી જે તને ઠીક લાગે તું કરી શકે છે. હું તારી બહેન છું. હું તારા આવનારા કાલ માટે ચિંતિત છું. અને રહી ઘરના કામોની વાત, તો હું છું ને, હું અદિતિને ઘરના કામોમાં હાથ વહેંચાવી આપીશ. તું તો જાણે છે હવે મારા શરીરમાં એટલો જીવ નથી રહ્યો. મારા સાસરિયાના લોકોએ મને એટલું માર્યું પીટ્યું હતું કે તેની તકલીફ આજે પણ મારા શરીરમાં જીવંત છે. અને તે તકલીફોએ મને અંદરથી ખોખલી કરી દીધી છે. મારાથી વધારે કામ તો નથી થતા, પણ તો પણ હું અદિતિને ઘરનું બધું કામ એકલા નહીં કરવા દઉં. દીદીની વાત સાંભળીને અભિજીત સહમત થઈ ગયા હતા. જેવું તે રૂમમાં પાછા આવ્યા, હું જલ્દીથી બોલી, શું કહ્યું દીદીએ તમારી? મને નોકરાણી રાખીને આપી રહ્યા છે ને? અભિજીત બોલ્યા, જો અદિતિ, દીદી બિલકુલ ઠીક કહી રહી છે. હું હેરાનીથી તેમની તરફ જોતા બોલી, શું ઠીક કહી રહી છે? એ કે આપણી નાની એવી ફેમિલી તો છે અને ઘરના કામ હોય જ કેટલા છે. તું અને દીદી મળીને કરી લેજો. જો અમે પણ આવી ફિજૂલ ખર્ચી કરી અને નોકરાણી રાખી તો જે થોડી ઘણી સેવિંગ છે તે પણ જતી રહેશે. હું મારા બંને હાથ બાંધીને બોલી, મને તો પહેલાંથી જ ખબર હતી કે તમે હવે તમારી દીદીની વાતોમાં આવીને આ જ ફેંસલો કરશો. મારી તો તમને જરાય ફિકર નથી. અભિજીત બોલ્યા, અદિતિ, એવી વાત નથી, પણ જે દીદી કહે છે તે પણ તો ખોટું નથી. તું ખોટે ખોટો ગુસ્સો કરી રહી છે. હું ગુસ્સાથી કિચનમાં ચાલી ગઈ. નોકરાણી તો ન આવી, પણ દીદીએ ઘરના કામોમાં મારી હેલ્પ કરવી શરૂ કરી દીધી હતી. બલકે મોટાભાગના કામ હું હવે રાખી દીદી પાસે જ કરાવતી હતી. અભિજીતના આવવાનો સમય થતો તો હું ખુદને કોઈને કોઈ કામમાં વ્યસ્ત કરી લેતી હતી. મને જોઈને અભિજીત એ જ સમજતા હતા કે ઘરનું બધું બાકીનું કામ હું જ કરું છું. એક દિવસ તો તેમના ઓફિસ ચાલ્યા ગયા પછી હું માથાના દુખાવાનું બહાનું કરીને સૂઈ ગઈ હતી અને ઘરનું બધું કામ દીદીએ જ કર્યું હતું. હું સાંજે ઉઠી હતી. દીદી શ્રેયાને ભણાવી રહી હતી. મને જોઈને બોલી, હવે તારા માથાનો દુખાવો કેવો છે? ઠીક છે ને તું? હું મારા માથા પર હાથ રાખતા બોલી કે જી દીદી, પહેલાં કરતાં તો કંઈક સારું છે. દીદી બોલી કે અચ્છા, તું આરામ કર. અભિજીત આવશે તો હું તેને કહીશ કે તને ડૉક્ટર પાસે ચેક કરાવી લાવે. હું શ્રેયાને ભણાવી દઉં, તે પછી ખાવાનું બનાવવા મૂકી દઈશ. હું બોલી, અરે નહીં દીદી, આટલી ગરમી થઈ રહી છે, તમે કિચનમાં ખાવાનું બનાવશો, હું બનાવી લઉં છું. તેમણે કહ્યું કે અચ્છા ઠીક છે, જેવી તારી મરજી. તે થોડીવાર પછી શ્રેયાને લઈને પાડોશવાળી રુચિ ભાભીના ઘરે ચાલી ગઈ અને હું કિચનમાં ખાવાનું બનાવવા લાગી. અભિજીત ઓફિસથી આવતા સીધા પાણી પીવા માટે કિચનમાં આવી ગયા. ખાવાનું બનાવતા મારા કપડાં પર સેવાથી ભીંજાયેલા હતા. મને જોઈને તે બોલ્યા, આજે મારી પત્ની ખાવાનું બનાવી રહી છે. મેં કહ્યું, આજે મેં તમારી પસંદનું ખાવાનું બનાવ્યું છે. અભિજીત કહેવા લાગ્યા કે આ તો બહુ સારી વાત છે. ચાલ તું બહાર આવી જા. જો કેટલા પરસેવાથી ભીંજાયેલી છો. શ્રેયા અને દીદી ક્યાં છે? નજર નથી આવી રહ્યા. મેં કહ્યું, ખબર નથી, ક્યાંક ગયા હશે. બંને મા દીકરી. વળી દીદીને કામ પણ શું છે? આટલું કહીને અચાનક મને ચક્કર આવી ગયો. આના પહેલાં કે હું પડું, અભિજીતે મને પકડી લીધી અને કહેવા લાગ્યા, અદિતિ, શું થયું? તબિયત ઠીક નથી તારી? મેં મારા કપાળ પર હાથ રાખતા કહ્યું, ખબર નથી, સવારથી મારા માથામાં બહુ તેજ દુખાવો થઈ રહ્યો છે. અભિજીત બોલ્યા, તો મને કોઈએ જણાવ્યું કેમ નહીં? ઓછામાં ઓછું મને એક કોલ તો કરી દેવતો હતો. હું આવીને તને ડૉક્ટર પાસે લઈ જાત. મેં કહ્યું, દીદીએ કહ્યું હતું કે સાંજે જ્યારે અભિજીત ઘરે આવશે તો તે જ તને ડૉક્ટર પાસે લઈને જશે. મેં એટલે જ તમને કોલ ન કર્યો કે ક્યાંક દીદી નારાજ ન થઈ જાય. અભિજીત બોલ્યા, આમાં નારાજ થવાવાળી કઈ વાત છે? તું મારી પત્ની છે, તારું ધ્યાન રાખવું મારો ધર્મ છે. ચાલ હવે આ બધું છોડ. અમે અત્યારે ડૉક્ટર પાસે જઈ રહ્યા છીએ. હું બોલી, અભિજીત, હું ઠીક છું. ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું, જરૂર છે. બસ તું જલ્દીથી ચેન્જ કર. અભિજીત દીદીને જણાવ્યા વગર જ મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ચેકઅપ પછી ડૉક્ટરે જે ખબર સંભળાવી તે સાંભળતા જ અભિજીત ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. તે મારો હાથ પકડીને બોલ્યા કે આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. હું જણાવી નથી શકતો કે આજે હું કેટલો ખુશ છું. અમે લોકો ઘરે પાછા આવી ગયા તો દીદી ફળિયામાં ખુરશી નાખીને બેઠી હતી. અમને જોતા જ ઊભા થઈને બોલી, અરે તમે લોકો ક્યાં ચાલ્યા ગયા હતા મને જણાવ્યા વગર? આના પહેલાં કે હું કંઈ બોલું, અભિજીત બોલ્યા, તમે મને કોલ કરીને કેમ ન જણાવ્યું કે અદિતિની તબિયત ઠીક નથી? તે એટલી ગરમીમાં કિચનમાં ખાવાનું બનાવી રહી હતી, તેને ચક્કર આવી ગયો. આ તો સારું થયું કે તે સમયે ઘરમાં હું હાજર હતો, નહીં તો ખબર નહીં શું થઈ જાત. આ તો સારું
સારું થયું કે નુકસાન થવાથી બચી ગયું? દીદી કંઈક બોલવા જઈ રહી હતી. મેં તેમની વાત કાપતા કહ્યું, દીદી તમારા માટે ગુડ ન્યૂઝ છે, તમે ફોઈ બનવાના છો. દીદી તો બહુ ખુશ થઈ અને તેમણે મને ખુશીના માર્યા ગળે લગાવી લીધી. પછી તે બોલી, તું બેસ, હું હમણાં મીઠાઈ લઈને આવું છું. અભિજીતે દીદીને કહ્યું, દીદી હવે એક વાતનું ધ્યાન રાખજો. ડોક્ટરે અદિતિને બેડ રેસ્ટ કહ્યું છે, હવે તેનું ધ્યાન રાખવું તમારી જવાબદારી છે. દીદીએ કહ્યું કે તું ફિકર ન કર, હું ખૂબ સારી રીતે તેનું ધ્યાન રાખીશ. મને તો બસ તે દિવસની રાહ રહેશે જ્યારે મારા ભાઈની ઓલાદને મારા ખોળામાં ખવડાવીશ. અચ્છા, તું અદિતિને રૂમમાં લઈને જા, તે થોડો આરામ કરી લે. હું હમણાં મીઠાઈ લઈને મોહલ્લામાં વહેંચી દઉં છું. અને શ્રેયા બેટા, હવે તારી મામીને જરાય હેરાન ન કરતી. તમે બંને જાઓ, હું તમારા લોકોનું ખાવાનું રૂમમાં જ લઈને આવી જઈશ. અને અદિતિ, તું મારી એક વાત સાંભળ, ખબરદાર જો તું પોતાના રૂમમાંથી બહાર પણ આવી તો જેટલો થઈ શકે તેટલો આરામ કર. અભિજીત મને લઈને રૂમમાં ચાલ્યા ગયા. તે મને બેડ પર બેસાડતા બોલ્યા, હવે હું તને કિચનમાં બિલકુલ ન જોઉં. હું નથી ઈચ્છતો કે તું તારી સેહતના મામલામાં થોડી પણ લાપરવાહી કરે. દીદી છે ને, તે પોતે જ બધું જોઈ લેશે. તું બસ પોતાનું અને તારા આવનારા નાના મહેમાનનું ધ્યાન રાખ, આજ તારું કામ છે. હું નખરા બતાવતા બોલી કે અચ્છા જી, હવે શું હું પથારીથી જ લાગી જાઉં? ઉપરના નાના મોટા કામ કરવા આખરે શું ખરાબી છે? દીદી બિચારી એકલા થાકી જશે અને વળી તેમની પાસે એક નાની બચ્ચી પણ છે, તેના પર બહુ કામ હોય છે. દીદીને એમ પણ વધારે કામ કરવાની આદત નથી. આખો દિવસ હું તો ઘરને સંભાળું છું. અભિજીત બોલ્યા, અચ્છા તું આ બધું છોડ અને જણાવ શું ખાઈશ? હું હમણાં તારા માટે બહારથી લઈને આવું છું. હું મોં બનાવતા બોલી, એમ તો મારું કંઈ ખાવાનું મન નથી કરી રહ્યું, બસ થોડીવાર આરામ કરવો છે. અભિજીત મને સુવડાવતા બોલ્યા, અચ્છા તું આરામ કર, હું જરા થોડીવાર માટે બહાર જઈ રહ્યો છું. શરૂઆતના 2-4 દિવસ તો મેં કામને હાથ પણ નહોતો લગાવ્યો. મારી નણંદ જ ખાવાથી લઈને સફાઈ સુધી બધું પોતે જ કરતી હતી. હું બહુ ખુશ હતી કે ચાલ માં બનવાના બહાને જ કામથી તો જાન છૂટી, નહીં તો તે મારી પાસે કોઈને કોઈ કામ કરાવતી રહેતી. હું રોજના કામોથી કંટાળી ચૂકી હતી. ક્યારેક તો એવું મન થતું હતું કે મોં પર જ જવાબ આપી દઉં, પણ મારા પતિને કારણે મજબૂર હતી. મહિનાની સેલેરી પણ જ્યારે અભિજીતને ઓફિસમાંથી મળતી તો તે થોડો ઘણો ખિસ્સા ખર્ચ કાઢીને પોતાની બધી સેલેરી રાખી દીદીના હાથ પર રાખતા હતા. અને આ વાત મને બેચેનીથી ખૂટતી હતી. આખરે દીદીનો આ પૈસા પર શું હક હતો? તે આ ઘરની દીકરી હતી, આ ઘરની માલકીન તો નહોતી. આ બધું મને કોઈ પણ રીતે મંજૂર નહોતું થઈ રહ્યું કે અભિજીત પોતાની સેલેરી પોતાની બહેનને કેમ આપે છે. અને મને સારું નહોતું લાગતું કે હું મારી નાની જરૂરિયાતો માટે મારા પતિને આગળ હાથ ફેલાવું. હવે હું આ ઘરમાં હુકુમત કરવા માગતી હતી અને મારી નણંદ અને તેની દીકરીને ઘરમાંથી કાઢવા માગતી હતી, કારણ કે તે આ ઘરની સદસ્ય નહોતી. તે યા તો ઘરમાંથી નીકળી જાય યા તો કોઈની સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લે. આ ઘર પર અને મારા પતિની સેલેરી પર માત્ર ને માત્ર મારો હક હતો. આ મહિને પણ હંમેશાની જેમ અભિજીતે પોતાની સેલેરી લાવીને મારી પાસે બેઠેલી દીદીના હાથમાં રાખી દીધી હતી. દીદી મારી તરફ જોવા લાગી. કદાચ તે મારા દિલની વાત સમજી ગઈ હતી, તેથી બોલી કે અભિજીત, હવે તું પોતાની આ જવાબદારી તારી પત્ની પર નાખ. વળી હવે આ ઘર માલકીન તારી પત્ની છે. તમારાથી તો આ બધી જવાબદારી હવે ઉપાડાતી નથી. પોતાની સેલેરી અદિતિને આપી દે, તે પોતાના હિસાબે આ ઘર ચલાવશે. હું દિલમાં ને દિલમાં બહુ ખુશ થઈ હતી કે દીદીએ તો મારા દિલની વાત જ કહી દીધી. પણ સાથે જ મારા પતિ બોલ્યા, નહીં દીદી, હંમેશાની જેમ તમે જ આ ઘરની માલકીન અને મોટા રહેશો. શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે આ ઘરને બહુ સારી રીતે સંભાળ્યું છે. મને આશા છે કે આગળ પણ સંભાળતા રહેશો. તેથી આ ઘરની વ્યવસ્થા જેમ પહેલાંથી ચાલી આવી છે તેમ જ આગળ પણ ચાલવા દો. અને વળી અદિતિએ જે વસ્તુ જોઈતી હોય છે તે હું તેને લાવીને આપું છું, તો તેને આ પૈસાની શું જરૂર? આને તમારી પાસે રાખો. હું ગુસ્સામાં ઉઠીને મારા રૂમમાં ચાલી ગઈ. અભિજીત મને ગુસ્સાથી રૂમમાં જતા જોઈને મારી પાછળ જ આવી ગયા. તે મારી નજીક આવીને બોલ્યા, શું થયું? તું આ રીતે કેમ ઉઠીને આવી ગઈ છે? આખરે તને કઈ વાત પર ગુસ્સો છે? હું ચીડાઈને બોલી, મને કઈ વાત પર ગુસ્સો આવવો જોઈએ? આ વાત પર કે હું આ ઘર ચલાવવાના કાબિલ નથી, કે પછી આ વાત પર કે હું તમારી સેલેરીની હકદાર નથી? એક પત્નીનો પોતાના પતિની કમાણી પર સૌથી વધારે હક હોય છે, પણ મને લાગે છે કે જાણે તમારી કમાણી પર તો મારો કોઈ હક જ નથી. એટલે તો તમે તમારી બહેનને મને આ હક આપવાથી રોકી દીધી. અભિજીત મને સોફા પર બેસાડતા બોલ્યા, જો આ ઘર શરૂઆતથી દીદી ચલાવતી રહી છે, તેમને ઘરના ખર્ચાનો સારી રીતે અંદાજ છે અને તે આ બધું સારી રીતે મેનેજ કરી લેશે. હું આ ઘરનો એકમાત્ર દીકરો છું અને દીદીનો પણ એકમાત્ર સહારો છું. મારી કમાણી પર જેટલો હક તારો છે તેટલો જ દીદીનો પણ છે, કારણ કે આ દુનિયામાં મારા સિવાય તેમનો બીજો કોઈ નથી. તેમણે જ મને આ કાબિલ બનાવ્યો કે હું આજે એક સારી જોબ પર તૈનાત છું. મારા માતા પિતા તો પહેલાથી જ નહોતા. જો દીદી પણ ન હોત તો કદાચ હું રસ્તાઓને ધૂળ ફાંકતો હોત. રહી વાત તારી, તો તને જે જોઈએ છે તે હું તને લાવીને આપું છું. મેં ક્યારેય તારા કોઈ કામ માટે ઇનકાર નથી કર્યો. અચ્છા, આજે આપણે ક્યાંક ફરવા જઈએ છીએ અને સાથે શોપિંગ પણ કરીશું.
તું જલ્દીથી તૈયાર થઈ જા. આ સાંભળતા જ મારો મૂડ એકદમથી બદલાઈ ગયો હતો, કારણ કે મને શરૂઆતથી જ ફરવાનો ખૂબ શોખ હતો. હું તો ઉઠીને જલ્દીથી જવા માટે તૈયાર થઈ ગઈ. એક દિવસ મેં મારા બધા પિયરવાળાને જમવા પર ઇન્વાઇટ કર્યા હતા, કારણ કે જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી તે લોકો મારા ઘરે નહોતા આવ્યા અને હવે પહેલીવાર મારા ઘરે આવી રહ્યા હતા. હું ઈચ્છતી હતી કે તેમની આગતા સ્વાગતામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે. મેં રાખી દીદીને કેટલાક સામાનની લિસ્ટ બનાવીને આપી હતી અને કહ્યું હતું કે દીદી, તમે જ મને બધો સામાન બજારમાંથી લાવીને આપી દો. શ્રેયાને મેં ઘરમાં જ રોકી લીધી હતી અને વિચાર્યું હતું કે દીદીના ગયા પછી શ્રેયા પાસે ઘરનું કામ લઈશ. વળી આખો દિવસ આમ તેમ રમતી રહે છે, કોઈ કામની નથી. દીદી સામાન્ય લિસ્ટ લઈને ઘરેથી નીકળી ગઈ, પણ જ્યારે બજારમાંથી પાછી આવી તો દીદીનો ચહેરો ઉતરેલો હતો. તે ગુસ્સાથી સામાન પછાડતા બોલી, એક તો દુકાનવાળાઓએ એટલી મોંઘવારી કરી રાખી છે, સમજાતું નથી કે માણસ આખરે શું ખરીદે અને શું નહીં. તે મને અવાજ આપતા બોલી, અદિતિ, હું આ સામાન લઈને આવી ગઈ છું. જ્યારે મેં સામાન ચેક કર્યો તો હું બોલી, દીદી, આમાં તો પૂરો સામાન જ નથી. મેં જે વસ્તુઓ તમને લખીને આપી હતી તેમાંથી કેટલીક વસ્તુઓ છે અને કેટલીક નથી. દીદી ગુસ્સાથી બોલી, હવે તું જ જણાવ, હું શું કરું? અભિજીત મને કોઈ લાખો રૂપિયા તો આપતો નથી કે હું પૈસાને કાગળની જેમ ઉડાવતી ફરું. જે લાવી આપ્યું છે તેમાં જ ગુજારો કરી લે. મેં કહ્યું, દીદી, આજે પહેલીવાર મારા ઘરવાળા અહીં આવી રહ્યા છે. હું નથી ઈચ્છતી કે કોઈ પણ વસ્તુની કોઈ કમી હોય. દીદી બોલી, હા, તો ઘરમાં બધું જ તો છે. જે સામાન છે તેના મુજબ ખાવાનું આરામથી બની શકે છે. અદિતિ, આપણે આપણી ઓકાત મુજબ પગ ફેલાવવા જોઈએ. જો આપણે આપણી હેસિયતથી વધીને ખર્ચો કરીશું તો પછી આપણા માટે જ મુશ્કેલી ઊભી થશે. હું બોલી, બસ કરો દીદી, મને લાગે છે મારા ઘરવાળાઓનું અહીં આવું તમને સારું ન લાગ્યું તો ઠીક છે, હું તેમને ના પાડી દઉં છું. દીદી કહેવા લાગી, અદિતિ, મેં એવું તો નથી કહ્યું. હું તો બસ એ કહી રહી હતી કે જે કંઈ ઘરમાં છે તેમાંથી જ કંઈક ઠીકઠાક ખાવાનું બનાવી લો. મેં કહ્યું, તમે હોવ કોણ છો મને ફેસલો સંભળાવવાવાળી? આ ઘર મારું છે અને હું આ ઘરમાં મારા હિસાબે ચાલીશ. તમારા લગ્ન કરાવ્યા હતા ને તો લગ્ન નિભાવ્યા નહીં અને બેસી ગયા પિયરમાં તમારા ભાઈની કમાણી બરબાદ કરવા. સાથે પોતાની દીકરીને પણ લઈ આવ્યા અને હવે મને સમજાવવા નીકળ્યા છો કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. દીદી હેરાનીથી મને જોવા લાગી. હજી તે કંઈ કહેતી, મેં તે સામાન ઉઠાવ્યો અને કિચનમાં ચાલી ગઈ. મને તેમના પર આજે બહુ ગુસ્સો આવી રહ્યો હતો. હા, અભિજીતના આવતા જ મેં આંસુ વહાવવા શરૂ કરી દીધા અને તેમને કહ્યું, અભિજીત, જોજો, મારી લગ્ન પછી આજે પહેલીવાર મારી ફેમિલી અહીં આવી છે. મેં દીદીને સામાનની લિસ્ટ બનાવીને આપી હતી, જેમાં થોડો સામાન તે લઈને આવી અને બાકી લાવવાથી તેમણે ઇનકાર કરી દીધો. હવે તમે જણાવો કે હું કોને કહું? ઉપરથી દીદી મારી સાથે બદતમીજી પણ કરી રહી છે. કહી રહી હતી કે જ્યારથી તું આ ઘરમાં આવી છે બહુ વધારે ફિજૂલ ખર્ચી કરવા લાગી છે. તમે જણાવો કે મારી ફેમિલી પહેલીવાર અહીં આવી રહી છે. જો ખાવાનું સારું ન બન્યું તો તે લોકો અમારા વિશે શું વિચારશે ને? મારી વાત સાંભળીને તો અભિજીત ગુસ્સાથી ભરાઈ ગયા હતા અને દીદીના રૂમમાં ચાલ્યા ગયા. દીદી પોતાની દીકરીને છાતે સરસી લગાવીને રડી રહી હતી, કારણ કે મારી વાત તેમના દિલને ખોખલું કરી ગઈ હતી. હું બંને ભાઈ બહેન વચ્ચે ફૂટ પાડી ચૂકી હતી. હવે હું રૂમની બહાર ઊભી દરવાજા સાથે કાન લગાવીને સાંભળવા લાગી. અભિજીત દીદીને કહી રહ્યા હતા, દીદી, શું હું મારી સેલેરી લાવીને એટલે તમારા હાથ પર રાખું છું કે તમે મારી પત્નીના ખર્ચા પૂરા ન કરો? અદિતિએ તમને લિસ્ટ બનાવીને આપી હતી, તે સામાન તમારે લાવીને આપવો જોઈતો હતો. જો ખાવાનું સારું ન બન્યું તે તો લોકો અમારા વિશે શું વિચારશે? ઉપરથી તમે મારી પત્ની સાથે બદતમીજી પણ કરી રહી હતી. દીદી કહેવા લાગી કે તું તારી પત્નીની વાતો પર વિશ્વાસ કરી રહ્યો છે. મેં તેની સાથે કોઈ બદતમીજી નથી કરી. ઉલટું તે જ મારી સાથે બદતમીજી કરીને ગઈ છે અને જેને જેવું વિચારવું હોય તે વિચારે. રહી વાત સેલેરીની વાત, તો તું તારી પત્નીને જ આપજે, જેથી તે પોતાના પિયરવાળાઓને દરરોજ જમવા પર બોલાવતી રહે. અભિજીત બોલ્યા, દીદી, તમે આ ઉલટી વાતો કરવાની ક્યારથી શરૂ કરી દીધી છે? દીદી રડતા રડતા કહેવા લાગી, જ્યારથી તારી પત્નીએ તારા કાન ભરવાના શરૂ કરી દીધા છે ત્યારથી. અભિજીત, હું તારી મોટી બહેન છું અને આ ઘર જેટલું તારું છે તેટલું મારું પણ છે. હું તારા વિશે વિચારું છું, ચિંતિત રહું છું, એટલે આટલું વિચારીને સમજીને ચાલું છું. નહીં તો જો ખોટા પૈસા ઉડાવવા લાગી તો જેટલી તારી સેલેરી છે આમાં તો માત્ર એક અઠવાડિયું જ ગુજરશે. તે દિવસે ભાઈ બહેનના ખૂબ દલીલ થઈ હતી. જ્યારે મારા ઘરવાળા આવ્યા તો દીદીએ તેમની સાથે પણ ઠીક રીતે વાત નહોતી કરી. આ વાતને કારણે મને દીદી પર બહુ ગુસ્સો હતો. એક દિવસ અચાનક મારી તબિયત બગડી ગઈ. અભિજીત મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે સખ્તીથી ના પાડી હતી કે હું ઘરનું કોઈ પણ કામ ન કરું અને પ્રોપર બેડ રેસ્ટ કરું. અભિજીત મારા પર ગુસ્સામાં હતા કે હું લાપરવાહ છું. તેમણે મને સખ્તીથી ચેતવણી આપી દીધી હતી કે જો કંઈ પણ ખોટું થયું તો હું તને ક્યારેય માફ નહીં કરું. મારી તબિયત બગડ્યાના કેટલાક દિવસ પછી મારી નણંદની તબિયત પણ ખરાબ રહેવા લાગી હતી, કારણ કે ભાઈ અને ભાભીની બદતમીજીએ તેમને એટલી તકલીફ આપી હતી કે તે ગમમાં ડૂબેલી રહેતી હતી અને હવે તેમને આ ઘરમાં રહેવું શરમજનક લાગવા લાગ્યું હતું. તે મોટા ભાગે પોતાના રૂમમાં જ રહેતી હતી અને પોતાની દીકરીને પણ પોતાની સાથે જ રાખતી હતી. ઘરનું કોઈ પણ કામ નહોતી કરતી. હું પણ આખો દિવસ મારા રૂમમાં લેટી રહેતી હતી.
પણ જેવો અભિજીતના આવવાનો સમય થતો તો હું કામમાં લાગી જતી હતી અને રોજ બીમારી થવાના નવા નવા બહાના શોધતી રહેતી હતી. અભિજીત મારી વાતોને સાચી સમજતા હતા અને રોજ પોતાની બહેન સાથે લડતા હતા કે દીદી, તમે સારી રીતે જાણો છો અદિતિની તબિયત ઠીક નથી રહેતી, કંઈક તો ખ્યાલ કરો તેનો. તે દરેક સમયે કામોમાં લાગેલી રહે છે. દીદી માત્ર પોતાના ભાઈની આ ગુસ્સા ભરેલી વાતો સાંભળીને રડતી રહેતી હતી. સાથે ઘરનું એક બે કામ કરી પણ લેતી હતી, પણ હવે તેમની તબિયત ઠીક નહોતી રહેતી. એક દિવસ તેમણે અભિજીતને કહ્યું કે મારા ઘૂંટણમાં દુખાવો રહેવા લાગ્યો છે. હું વિચારી રહી હતી કે તને કહું કે મને ડૉક્ટર પાસે લઈ જા. ખબર નહીં મારા ઘૂંટણમાં દુખાવો કેમ શરૂ થઈ ગયો. પોતાના આવનારા બાળકની મોહબ્બતની આગળ અભિજીત માટે દરેક સંબંધ બેમતલબ થઈ ગયો હતો. હવે તો તે નાની નાની વાતો પર પણ ચીડાઈ જતા હતા અને હું પણ દીદીને જલીલ કરવાનો કોઈ મોકો હાથમાંથી જવા નહોતી દેતી. પહેલાં જે અભિજીત પોતાની બહેનને પૂછ્યા વગર કોઈ પગલું નહોતા ભરતા, હવે તે દરેક કામ મને પૂછીને કરતા હતા. મહિનાના ખર્ચ ઓફિસમાંથી સેલેરી મળતી તો તે પણ લાવીને મારા હાથ પર રાખતા હતા. મેં અભિજીતને પોતાની મુઠ્ઠીમાં કરી રાખ્યા હતા. એક દિવસ જ્યારે હું અને અભિજીત સવારના સમયે નાસ્તો કરી રહ્યા હતા તો દીદી પોતાના રૂમમાંથી નીકળી બંને ઘૂંટણ પર હાથ રાખીને તે ઝૂકીને ચાલી રહી હતી અને ચાલતા ચાલતા એકદમથી તે જમીન પર પડી ગઈ. અભિજીતે મોંમાં નાખેલો કોળિયો ફેંક્યો અને જલ્દીથી દીદીને ઉઠાવીને રૂમમાં લઈ ગયા. મને કહેવા લાગ્યા કે દીદી પાસે ઊભી રહે, હું હમણાં ડૉક્ટરને લઈને આવું છું. ચેકઅપ પછી ડૉક્ટરે જણાવ્યું કે યુરિક એસિડની પ્રોબ્લેમ થઈ ગઈ છે, જેને કારણે દરેક સમયે તેમના ઘૂંટણમાં દુખાવો રહે છે. ડૉક્ટરે કેટલીક મેડિસિન લખી આપી જે બહુ મોંઘી હતી. અભિજીત મારી પાસે આવ્યા અને બોલ્યા કે દીદીની દવાઓ માટે કેટલાક પૈસા જોઈએ. મેં કહ્યું, હવે જે મહિનાની વચ્ચેનો સમય ચાલી રહ્યો છે તેથી મારી પાસે તો એટલા પૈસા નથી, હું તો બધા પૈસા લગાવી ચૂકી. અભિજીત બોલ્યા, શું તે 1 મહિનાની સેલેરી 15 દિવસમાં ઉડાવી દીધી? યાર, આમ કેવી રીતે ચાલશે? ચાલ ઠીક છે, હું બેંકમાંથી કઢાવીને દીદીની મેડિસિન લઈ આવું છું. હવે આ દવાઓ તો દર અઠવાડિયે લાવવી જરૂરી છે. મેં કહ્યું, અભિજીત, જો દવાઓ પર દર મહિને આટલા પૈસા ખર્ચ થતા રહેશે તો પછી આપણું ઘર કેવી રીતે ચાલશે? અને હવે તો થોડા જ મહિનામાં આપણું બાળક પણ આ દુનિયામાં આવવાનું છે. તેના આવ્યા પછી તો ખર્ચો વધારે વધી જશે. અભિજીત કહેવા લાગ્યા કે હું નથી જાણતો, જેવું ચાલી રહ્યું છે તેમ જ ચાલવા દો, પછીની વાત પછી જોવામાં આવશે. દીદી દરેક સમયે પથારી પર પડી રહેતી હતી અને તેમની દીકરીને પણ હવે કોઈ ખાવાનું આપવાવાળું નહોતું. તે વારંવાર પોતાની મા પાસે ખાવાનું માંગતી રહેતી હતી. દીદી હિંમત કરીને ક્યારેક તેને ખાવાનું આપી દેતી તો ક્યારેક નહોતી આપી શકતી. તેની પાસે એટલી હિંમત નહોતી કે તે મારી પાસે આવી જાય, કારણ કે હું તેને હંમેશા ખીજવી દેતી હતી. હવે તો હું દીદીને મેણા મારવા લાગી હતી કારણ કે તે અમારા માટે બોજ બની ગઈ હતી અને ઉપરથી દવાઓનો આટલો ખર્ચો. મેં મારા પતિને મારી નણંદની વિરુદ્ધ કરી દીધા હતા. હવે તો અભિજીતનો આ હાલ હતો કે આવતા જતાં દીદીને નજર ભરીને પણ નહોતા જોતા. એક દિવસ મારી નણંદ તો મને બોલી, અદિતિ, મારી સાથે આવો જુલમ ન કર. આ દુનિયામાં મારો અને મારી દીકરીનો અભિજીત સિવાય કોઈ સહારો નથી. તું મારા ભાઈને મારાથી દૂર કરી રહી છે. ઉપરવાળાથી ડર. દીદીની આ કડવી અને ઝેરીલી વાતો સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો હતો અને મેં દીદીને બાહુ ગાળો આપી હતી અને ફેંસલો કરી લીધો હતો કે હવે તો તેમને તેમની દીકરી સાથે આ ઘરમાંથી કાઢીને દમ લઈશ, ભલે તેના માટે મારે કંઈ પણ કરવું પડે. એક દિવસ સાંજના સમયે મેં મારી તબિયત બગડી જવાનું બહાનું કર્યું. અભિજીત બોલ્યા, આ બધું કેવી રીતે થયું? તો મેં કહ્યું કે આજે જ ફરી દીદી જમીન પર પડી ગઈ હતી. મેં સહારો આપીને તેમને પથારી પર સુવડાવ્યા તો ખબર નહીં અચાનક મને શું થયું કે મારી તબિયત આટલી વધારે બગડી ગઈ. હું આટલું કહીને આંસુઓ સાથે રડવા લાગી. અભિજીત, તમને તો ખબર છે, દીદી મને કહી રહી હતી કે હું તબિયત ખરાબ થવાના બહાના કરું છું. મેં દીદીને કહ્યું પણ હતું કે ડૉક્ટરે મને વધારે વજન ઉઠાવવાની ના પાડી છે. આમ છતાં દીદી બોલી, મને ઉઠાવવાથી તારું બાળક થોડું મરી જશે. આ સાંભળીને તો અભિજીત આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા અને બોલ્યા, અદિતિ, આજ પછી તું દીદીનું કોઈ કામ નહીં કરે, ભલે તેમની સાથે કંઈ પણ થઈ જાય, તું તેમની નજીક પણ નહીં જાય. હું મોટી મકારીથી મારા આંસુ સાફ કરતા મુસ્કુરાઈ હતી. હવેથી મારું માત્ર એક જ મિશન હતું, તે એ હતું કે મારી નણંદ અને તેની દીકરીને કોઈ અનાથ આશ્રમ મોકલી દઈશ. પણ આ પણ વાત હું અભિજીતને ડાયરેક્ટ નહોતી કહી શકતી. તેથી મેં વાતોમાં જ અભિજીતને ઇશારો આપ્યો કે હવે હું આ હાલતમાં નથી કે દીદીને સંભાળી શકું અને તેમની દીકરીના પણ બધા કામ કરી શકું. એક અનાથ આશ્રમ છે જ્યાં બાળકોનું પાલન પોષણ પણ ઠીકથી થઈ જાય છે અને લાવારી સ્ત્રી કે પુરુષને પણ સહારો આપી દેવામાં આવે છે. ત્યાં એવા લોકોની દેખભાળ પણ સારી રીતે થાય છે. કેમ ન તમે દીદી અને શ્રેયાને ત્યાં છોડી આવો અને આ રીતે ત્યાં તેમનું દિલ પણ લાગેલું રહેશે અને જ્યારે મારી ડિલિવરી થઈ જશે તો અમે તેમને પાછા ઘરે લઈ આવીશું. અભિજીત કહેવા લાગ્યા, અદિતિ, શું દીદી ત્યાં જવા માટે માનશે? મેં કહ્યું, કેમ નહીં, તમે તેની સાથે વાત કરજો, કહેજો કે અદિતિની ડિલિવરી પછી તમે તેમને ઘરે લઈ આવીશું.
તમે તેમને જરા સારી રીતે સમજાવશો તો તે તમારી વાત જરૂર સમજી જશે. અભિજીત બોલ્યા, અચ્છા ઠીક છે, હવે તો ઘણી રાત થઈ ચૂકી છે. હું સવારે દીદી સાથે વાત કરીને તેમને આશ્રમ છોડી આવીશ. સવાર થતાં જ અભિજીત પોતાની દીદીના રૂમમાં ગયા તો તે હજી સૂઈને ઉઠી જ હતી. અભિજીતની હિંમત નહોતી થઈ રહી કે તે દીદી સાથે કઈ રીતે વાત કરે. અભિજીતને જોઈને દીદી કહેવા લાગી કે મારી સાથે કોઈ વાત કરવા માંગે છે. અભિજીત ખામોશ રહ્યા તો દીદી બોલી, મને લાગે છે તું કોઈ મૂંઝવણમાં છે, જણાવ આખરે વાત શું છે. તેમણે કહ્યું કે દીદી, તમને તો ખબર છે કે અદિતિની પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને તેની કન્ડિશન બહુ ક્રિટિકલ છે. ડૉક્ટરે સખ્તીથી ના પાડી છે કે તે કોઈ પણ વજનદાર વસ્તુ ઉઠાવવાનું કામ નહીં કરે. આખો દિવસ ઘરમાં તેના સિવાય બીજું કોઈ તો હોય જ નથી ને જે તમારી દેખભાળ કરી શકે, અને શ્રેયાના પણ બહુ બધા કામ હોય છે. એટલા માટે મેં ફેસલો કર્યો છે કે તમને આશ્રમ છોડી દઉં. આ સાંભળીને દીદીના ચહેરાના એક્સપ્રેશન દુઃખમાં બદલાઈ ગયા. અભિજીત બોલ્યા, દીદી તમે ફિકર ન કરશો, જેવી જ અદિતિની ડિલિવરી થઈ જશે હું તમને પાછા લઈ આવીશ. આ સમયે મારા પતિની બહેનનું દિલ ગમથી ભરેલું હતું. એક બહેનનો પોતાના ભાઈ પર જે માન હતો તે દિવસે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. દીદી કહેવા લાગી, ઠીક છે, હું તારી સાથે ચાલવા માટે તૈયાર છું. ભલે મને અને મારી દીકરીને ક્યારેય અહીં ન લાવજે, પણ તું ત્યાં અમને જરૂર મળવા આવતો રહેજે, કારણ કે તું મારી આંખોની ઠંડક છે. દીદીની આ વાત પર અભિજીતનું દિલ કપાઈ ગયું હતું. તે આ બધું નહોતો કરવા માંગતા. જો તેમની મજબૂરી ન હોત તો તે ક્યારેય પણ દીદીને ખુદથી જુદા ન કરતા. તે દીદી અભિજીતના માથા પર હાથ રાખતા બોલી, ક્યારે જવાનું છે? અભિજીતે કહ્યું કે હમણાં જ. તેમણે કહ્યું, ઠીક છે, હું શ્રેયાને મારું પેકિંગ શરૂ કરી દઉં છું. તેમણે કહ્યું, નહીં, તમે રહેવા દો, હું અદિતિને કહી દઉં છું. મેં જલ્દીથી ફટાફટ તેમના કપડાં અને દવાઓ પેક કરી દીધી અને શ્રેયાના પણ કપડાં અને તેના કેટલાક રમકડા વગેરે પેક કરી દીધા હતા. હું જોઈ રહી હતી કે તેમની આંખો જણાવી રહી હતી કે તેમના દિલ પર શું વીતી રહી છે, પણ મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો. હું તો મારી નણંદના ઘરેથી જવા પર બહુ ખુશ હતી. હું એ વિચારીને ખુશ થઈ રહી હતી કે હવે અભિજીત દીદી અને તેમની દીકરીને આશ્રમ છોડી આવશે અને હું મજાથી ઘરમાં એકલી રહીશ. કેટલાક દિવસ પછી અડધી રાતે અચાનક મારી તબિયત બગડી ગઈ તો અભિજીત મને હોસ્પિટલ લઈ ગયા. મને ઇમરજન્સીમાં લઈ જવામાં આવી, જ્યાં મેં એક દીકરીને જન્મ આપ્યો. અભિજીત બહુ ખુશ હતા. તેમણે આખી હોસ્પિટલમાં મીઠાઈ વહેંચી. તે મારા કપાળ પર પ્રેમ કરતા બોલ્યા કે મને આટલી મોટી ખુશી આપવા માટે થેન્ક યુ. મેં કહ્યું, અચ્છા, એ જણાવો કે આપણી દીકરી કોના પર ગઈ છે? અભિજીત પોતાનું માથું મસળતા બોલ્યા કે તે તો બિલકુલ પોતાની ખોઈ જેવી લાગી રહી છે. હું બળીને બોલી, મારી દીકરી છે તો મારી જેવી જ હશે, કોઈ બીજા પર થોડી જશે. અભિજીત બોલ્યા, તે બીજી નથી, તે મારી બહેન છે અદિતિ. તું આવી વાતો કેવી રીતે કરી શકે છે? હું વાતને બદલતા બોલી, અચ્છા, અમે ઘરે ક્યારે જઈ રહ્યા છીએ? તેમણે કહ્યું કે બસ હજી થોડી વારમાં, કેટલીક ફોર્માલિટી છે, હું તે પૂરી કર્યા પછી હમણાં આવશું. ડિલિવરી પછી જ્યારે હું ઘરે આવી તો મને એવો અનુભવ થઈ રહ્યો હતો કે જાણે હું હવામાં ખુલ્લેઆમ શ્વાસ લઈ રહી છું. કોઈ પણ મને રોકટોક કરવાવાળું નહોતું. હવે આ ઘરની એકલી હું જ માલકીન હતી. એક દિવસ અભિજીત મને બોલ્યા, અદિતિ, કેમ ના હું જઈને દીદી અને શ્રેયાને પાછા લઈ આવું છું. હવે તો તું પણ પૂરી રીતે ઠીક થઈ ચૂકી છે. તેમને પણ તો મન થઈ રહ્યું હશે કે તે પોતાની ભત્રીજીને જુએ, તેને પોતાના ખોળામાં રમાડે. હું બોલી, અભિજીત, બસ કરો હવે. યા તો તે આ ઘરમાં રહેશે યા તો હું અને મારું બાળક. અભિજીત મારી તરફ હેરાનીથી જોતા બોલ્યા, અદિતિ, તે તો કહ્યું હતું ને, અમે દીદીને તારી ડિલિવરી પછી ઘરે લઈ આવીશું. હવે તો આપણી દીકરી પણ 2 મહિનાની થઈ ચૂકી છે. ત્યાં તો લાવારીસોની જેમ જિંદગી ગુજારી રહી છે અને બિચારી શ્રેયા, તે તો માસૂમ છે. હું બોલી, અભિજીત, મને કંઈ નથી સાંભળવું. હું બસ એટલું જાણું છું કે જો દીદી આ ઘરમાં આવી તો હું હવે અહીં નહીં રહેવું, બલકે મારી દીકરીને લઈને હંમેશા માટે અહીંથી ચાલી જઈશ. અભિજીત ગુસ્સાથી પોતાની હાથની મુઠ્ઠીઓ બંધ કરતા ત્યાંથી ચાલ્યા ગયા. આ પછી અભિજીત ઉદાસ રહેવા લાગ્યા. ન તો તે મારી સાથે સીધે મોઢે વાત કરતા હતા અને ન તો મને વધારે સમય આપતા હતા. હું જાણતી હતી કે આ બધું દીદીને ઘરે ન બોલાવવાને કારણે કરી રહ્યા છે, પણ હું પણ મારી વાત પર અડગ હતી કે દીદી તો આ ઘરમાં હરગીજ નહીં આવવા દઉં, અને આ વાત હું સારી રીતે જાણતી હતી. અભિજીત ક્યારેય પણ મને અને પોતાની દીકરીને છોડી નહોતા શકતા. આ જ વાતને મારા પગ આ ઘરમાં મજબૂત કર્યા હતા. હવે હું આખો દિવસ કામ કરતી અને સાથે મારી દીકરીને પણ સંભાળતી હતી. ખબર નહીં કેમ કેટલાક દિવસોથી મારી કમરમાં હળવો દુખાવો થઈ રહ્યો હતો. પહેલાં તો મને લાગ્યું કે આ બધું ડિલિવરીને કારણે છે, પછીથી જાતે ઠીક થઈ જશે, પણ આ દુખાવો કાયમી રહેવા લાગ્યો હતો. આ હળવા કમરના દુખાવાએ ઝડપ પકડી લીધી હતી. હવે તો મારી હિંમત જવાબ દઈ ચૂકી હતી. તકલીફ મારી સહનશક્તિની બહાર થઈ ગઈ હતી. હું વોશિંગ મશીન લગાવીને કપડાં ધોઈ રહી હતી જ્યારે એકદમથી મારી કમરમાં તેજ દુખાવો ઉઠ્યો. રવિવારનો દિવસ હતો. અભિજીત રૂમમાં સૂઈ રહ્યા હતા. એકદમથી તે મારો અવાજ સાંભળીને બહાર આવ્યા. દુખાવાને કારણે હવે તો મારું ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું બોલી, અભિજીત, મને બચાવી લો, મારી કમરમાં બહુ દુખાવો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અચ્છા, તું હિંમતની કામ લે, 1 મિનિટ તું અહીં બેસ, રૂમમાંથી દિશાને લઈ આવું, પછી અમે ડૉક્ટર પાસે જઈએ છીએ. તે જ દુખાવાને કારણે મારો અવાજ પણ નહોતો નીકળી રહ્યો.
અભિજીતે અર્જન્ટલી તે ટેસ્ટ કરાવ્યા. ટેસ્ટની રિપોર્ટ આવવામાં હજી થોડી વાર બાકી હતી. હું દુખાવાને કારણે તડફડી રહી હતી. અભિજીત મને તસલ્લી આપતા બોલ્યા, અદિતિ, હિંમત રાખ, બધું ઠીક થઈ જશે. હજી ટેસ્ટ રિપોર્ટ આવવાની છે. થોડીવાર પછી અભિજીત તે ટેસ્ટ રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર ટેસ્ટની રિપોર્ટ ધ્યાનથી જોતા રહ્યા. ખબર નહીં કેમ મારા દિલમાં ડર પેદા થઈ રહ્યો હતો કે જરૂર કંઈક ખરાબ થવાનું છે. અભિજીત બોલ્યા, ડૉક્ટર, બધું ઠીક તો છે ને? તેમણે કહ્યું કે કોઈ ટેન્શનવાળી વાત તો નથી ને? ડૉક્ટર રિપોર્ટ જોઈને અફસોસથી મને જોવા લાગ્યા. મારી તો જાણે દુનિયા જ ઉજળી ગઈ હતી. જ્યારે ડૉક્ટરે કહ્યું કે તમારી કરોડરજ્જુમાં તિરાડ પડી ચૂકી છે. મતલબ કે તમે એવું સમજી લો કે જેમ કોઈ પથ્થરને તોડવા માટે થોડો મારવામાં આવે તો તેમાં તિરાડ પડી જાય. તમારી કરોડરજ્જુમાં પણ એવી જ કન્ડિશન છે કે તમારી સાથે કોઈ એવો અકસ્માત થયો જેને કારણે તમે કમરના બળ પર પડ્યા છો અને તમારી આવી હાલત થઈ ગઈ છે. હું બોલી, નહીં ડૉક્ટર સાહેબ, એવું તો કંઈ પણ નથી થયું. અભિજીત બોલ્યા, ડૉક્ટર સાહેબ, આનો હલ શું છે? આ મેડિસિનથી ઠીક થઈ જશે. ડૉક્ટર બોલ્યા, નહીં, આ મેડિસિનથી પણ ઠીક નહીં થાય. આના માટે અમારે તમારી વાઈફનું ઓપરેશન કરવું પડશે. ઘરે પાછા ફરતી વખતે હું સતત રડી રહી હતી. અભિજીત મને તસલ્લી આપી રહ્યા હતા, પણ આ સમયે મને કોઈ તસલ્લીની જરૂર નહોતી. મેં ગાડીની સીટ પર ટેકો લગાવીને આંખો બંધ કરી લીધી હતી અને બોલી કે અભિજીત, તમે જાણો છો આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે? અભિજીત મારી તરફ જોતા બોલ્યા, કેમ? મેં કહ્યું, કારણ કે મેં દીદી સાથે બહુ ખરાબ કર્યું છે. હું હંમેશા ખોટે ખોટું તમને દીદીની વિરુદ્ધ ભડકાવતી રહી. તમને ઘરમાંથી કાઢીને આશ્રમ મોકલી દીધા. આ બધું મને મારા પાપોની સજા મળી રહી છે. અભિજીત બોલ્યા, તે ભલે દીદી સાથે જે પણ કર્યું હોય, પણ તે ક્યારેય તને બદદુઆ નહીં આપે. આ વાત હું બહુ સારી રીતે જાણું છું, કારણ કે તેમને ખબર છે કે તેમના ભાઈની ખુશી તારામાં છે. હું બોલી, અભિજીત, મારી એક વાત માનશો? તેમણે કહ્યું કે હા, બોલ. અભિજીત, ગાડી લઈને આશ્રમ ચાલો. દીદી અને શ્રેયાને સાથે લઈને આવીએ છીએ. હું તેમની સાથે મળીને મારા ગુનાઓની માફી માંગવા માંગુ છું. હોઈ શકે છે ઉપરવાળો મારી મુશ્કેલી આસાન કરી દે, કારણ કે જે મેં અજાણે અંજાણે તેમની સાથે બહુ ખરાબ કર્યું. હું દીદી પાસે માફી માંગુ છું. જ્યારે અમે તેમને મળવા માટે ગયા તો પહેલાં કરતાં પણ વધારે નબળી લાગી રહી હતી અને શ્રેયા તો અમને જોતાં જ ચોંટી ગઈ હતી. કદાચ અમારા વિખૂટા પડવાના સમય પહેલાં તેમને વૃદ્ધ કરી દીધા હતા. દીદીને જોતાં જ હું તેમને ગળે લાગીને ખૂબ રડી અને મારી ભૂલોની માફી માંગવા લાગી. દિશાને મેં તેમના ખોળામાં આપી દીધી. તે તેને જોઈને બહુ ખુશ થઈ હતી અને શ્રેયા પણ વારંવાર તેને પ્રેમ કરી રહી હતી. તેમણે કહ્યું, મેં તમારા બંનેને માફ કરી દીધા, પણ અમે લોકો તમારી સાથે ઘરે નહીં જઈએ. અમે અહીં બહુ ખુશ છીએ. ઘરે જઈને હું તમારા બંને પર વધુ બોજ નથી બનવા માંગતી. મેં કહ્યું, દીદી, પ્લીઝ આવું ન કહો. આમાં અભિજીતનો કોઈ વાંક નથી. તે તો આજે પણ તમારી બહુ ઇજ્જત કરે છે. મેં જ તેમને તમારી વિરુદ્ધ કરી દીધા હતા અને ખોટા પગલાં ભરવા પર મજબૂર કરી દીધા હતા. હું દીદીની સામે હાથ જોડીને રડવા લાગી. દીદી, આ સમયે અમને તમારી બહુ જરૂર છે. હું નથી ઈચ્છતી કે શ્રેયાનું ભવિષ્ય પણ અહીં ખરાબ થાય. તમે અમારી સાથે ચાલો. તમે તો અભિજીતને શરૂઆતથી જ પોતાનો ભાઈ નહીં પણ દીકરો સમજીને પાળ્યો છે. તો શું તમે અમારી ભૂલોને માફ નથી કરી શકતા? હું હવે પછી ક્યારેય તમને ફરિયાદનો મોકો નહીં આપું. અભિજીત બોલ્યા, વળી દીદી, અમારા સિવાય હવે અમારી દીકરીને પણ તમારી જરૂર છે. દીદી બોલી, અચ્છા, ઠીક છે, હું તમારી સાથે ચાલું છું, પણ તમારા લોકોની કારણે નહીં, માત્ર પોતાની ભત્રીજીને કારણે. તેને જોયા પછી હવે મારું મન અહીં નહીં લાગે. દીદી અને શ્રેયાના ઘરે આવી ગયા પછી હું અને અભિજીત બહુ ખુશ હતા, પણ બીજી તરફ હું શર્મિંદા હતી, કારણ કે મારા ઓપરેશન પછી દીદીએ મારું બહુ ખ્યાલ રાખ્યો હતો અને શ્રેયા આખો દિવસ મારી દીકરીને ખોળામાં લઈને ફરતી રહેતી હતી. અભિજીતે દીદીનો ઈલાજ સારા ડૉક્ટર પાસે કરાવ્યો હતો, જેને કારણે તે પહેલાં કરતાં ઘણી સારી થઈ ચૂકી હતી. હવે મારું ઓપરેશન થયું તો દીદી ઘરના કામો સિવાય મારા અને મારી દીકરીના પણ નાનામાં નાના કામ પોતાના હાથે કરતી હતી. એક દિવસ હું દીદીના હાથ પકડીને બોલી, દીદી, બહુ સારા છો તમે. કદાચ મને જ તમને સમજવામાં મોડું થઈ ગયું હતું. દીદી મારો ચહેરો થપથપાવતા બોલી, અદિતિ, આ સંબંધો જ એવા હોય છે. આપણે ભલે જેટલું મન થાય એટલા એકબીજાની વિરુદ્ધ થઈ જઈએ તો પણ દિલમાં કોઈને કોઈ કમી રહે છે. હવે આ આપણા પોતાના હાથમાં હોય છે. યા તો આ કમીને વધારી દઈએ યા તો તેને ખતમ કરી દઈએ. હું ખુશ છું કે તે આ કમીને ખતમ કરી દીધી. હું બોલી, દીદી, તમે મને માફ તો કરી દીધું છે. દીદી કહેવા લાગી કે માફ કરવા માટે નારાજગી જરૂરી હોય છે અને હું તો ક્યારેય પણ તમારા લોકોથી નારાજ હતી જ નહીં. મને બસ હંમેશા મારી દીકરીની ચિંતા રહેતી હતી કે ન તો તેના બાથે બાપનો છાંયડો છે અને ન તો હવે કોઈ બીજાનો. તેની આવનારી જિંદગી કેવી હશે. પણ તમે લોકો અમને ઘરે પાછા લઈ આવ્યા અને તમને પોતાની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો. આનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે છે? થોડીવાર પછી દીદી પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. હું વિચારવા લાગી કે સંબંધો સાચવવા અને વેરવિખેર કરવા માણસના ખુદના હાથમાં હોય છે. અમે બધા લોકો હવે પૂરી એકતા અને મોહબ્બત સાથે આ ઘરમાં રહીએ છીએ. અમે શ્રેયાનું એડમિશન પણ કરાવી દીધું છે. તે સ્કૂલ જાય છે અને ખુશ રહે છે. દીદી પણ અમારી સાથે બહુ ખુશ રહે છે. ઉપરવાળાએ મારા પતિને એટલી તરક્કી બતાવી કે હવે અમને પૈસાની તરફથી કોઈ પરેશાની કે કમી મહેસૂસ નથી થતી.
અને અમે એક ખુશહાલ જિંદગી ગુજારી રહ્યા છીએ. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.